ધોરણ 12 વિષય સંસ્કૃતમાં પદ્ય 5 યક્ષ યુધિષ્ઠિર સંવાદ વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ. તો પ્રસ્તાવના: મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોશ સમો ગ્રંથ છે. 1,00,000 શ્લોકની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે, યદિ હાસ્તિ તદંતર્યન્યે હાસ્તિ ન તત્ક્વચિંતમ. અર્થાત અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે, જે અહીં નથી તે બીજે ક્યાંય નથી. આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષરશ સાચી છે. આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે. મહાભારતમાં વિષયવસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસભર છે. સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે. જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે. મહાભારત વન પર્વ અધ્યાય 312, 313, 314. આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે. તો અહીંયા આપણે યક્ષ અને યુધિષ્ઠિરની સંવાદ વિશે થોડીક ચર્ચા કરીએ. તો અહીંયા વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તે દરમિયાન તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે નકુલ અને સહદેવને મોકલવામાં આવ્યા. ઘણો સમય પસાર થયો છતાં એ પાછા આવ્યા નહીં, એટલે અર્જુનને પછી મોકલવામાં આવ્યા અને અર્જુન તે પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યા. ઘણો સમય થતાં પછી ભીમ પણ પાછો આવ્યો નહીં, એટલે યુધિષ્ઠિર સ્વયં પોતે જાતે જાય છે અને સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારે ભાઈઓને બેભાન જોઈને એટલે અચેતન પડેલા જોઈને આશ્ચર્ય પામે છે. અને યુધિષ્ઠિર જ્યારે સરોવરના જળને લેવાનો ઉપક્રમ કરે છે ત્યારે અદૃશ્ય રહેલો કોઈક યક્ષ તેને રોકે છે અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મેં જ અચેતન કર્યા છે. તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય અને ભાઈઓને સચેત કરવા હોય તો મારા પ્રશ્નના ઉત્તર આપો. યુધિષ્ઠિર સંમત થાય છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ રચાય છે તે યક્ષ યુધિષ્ઠિર સંવાદના નામે અહીં પ્રસિદ્ધ છે. આમાંથી પસંદગીના પદ્યોનો પ્રસ્તુત પાઠમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રથમ 2 પદ્યો સંવાદની ભૂમિકારૂપ છે. તે પછીના પદ્યોમાં ક્રમશઃ યક્ષના પ્રશ્નો છે અને યુધિષ્ઠિરના ઉત્તરો છે. તૃતીય પદથી લઈ 10મા પદ સુધી કુલ 16 પ્રશ્નોત્તર છે. છેલ્લા 3 પદ્યો સંવાદના ઉપસંહાર માટે છે. તો અહીંયા આપણે જે શ્લોકો છે તેનો યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદ વિશે આપણે જોઈએ. તો પહેલો યક્ષ ઉવાચ. યક્ષ ઉવાચ પાર્થ મા સાહસં કાર્ષી મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાદ ઉક્ત્વા તુ કૌંતન્ય તત પીબ હર્ષવચ. અનાવ્ય આપણે જોઈએ. યક્ષ ઉવાચ પાર્થ સાહસં મા કાર્ષી કૌંતન્ય મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાદ ઉક્ત્વા તુ તત પીબ હર્ષવચ. આપણે શબ્દાર્થ જોઈએ. પાર્થ એટલે યુધિષ્ઠિર, સાહસમ સાહસ, મા નહીંના, કાર્ષી કરીશ, મમ મારા, પૂર્વ પરિગ્રહ એટલે પહેલાંથી થયેલા અધિકારનો હક, પ્રશ્નાર્થ એટલે પ્રશ્નોને, ઉક્તવા એટલે કહીને, તું એટલે તું, કૌંતન્ય એટલે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, તત એટલે પછી, પીબ એટલે પી, હર્ષવચ એટલે લઈ જા. એનો અનુવાદ જોઈએ તો અહીં યક્ષ બોલ્યો, હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે કુંતીના પુત્ર, મારા પ્રથમના અધિકારનો માન્ય કરતા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું
અને લઈ જા. પછી તું જળ પી અને લઈ જા. પછી યુધિષ્ઠિર ઉવાચ ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞતુ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ પૃચ્છ મામ. અનવ્યદિખે યુધિષ્ઠિર યુવાચ હે યક્ષ અહમ તત તવ પૂર્વ પરિગ્રહમ ચ ન કામયે અહમ તુ તે પ્રશ્નાન યથા પ્રજ્ઞમ પ્રતિવક્ષ્યામિ ત્વમ મામ પૃચ્છ. એના શબ્દાર્થ જોઈએ. ન એટલે ના, નહીં. ચાહમ ચ લે અને કામયે કામયે ચાહતો ઈચ્છતો. યક્ષ એટલે યક્ષ. તવ એટલે તારા. પૂર્વ પરિગ્રહ એટલે પૂર્વથી થયેલા અધિકારની. યજ્ઞાપ્રજ્ઞ યજ્ઞાપ્રજ્ઞ એટલે બુદ્ધિ પ્રમાણે. તું એટલે તું. તે એટલે તારા. પ્રશ્નાત એટલે પ્રશ્નોના. પ્રતિવક્ષ્યામિ પ્રતિવક્ષ્યામિ એટલે ઉત્તર આપીશ. પૃચ્છ એટલે પૂછ. મામ મામ એ પૂછે છે એટલે કે છે. એનો અનુવાદ આપણે જોઈએ. યુધિષ્ઠિર બોલ્યા, હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી. હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ. તું મને પૂછ. યથા પ્રજ્ઞ એટલે કે બુદ્ધિ પ્રમાણે. પ્રતિવક્ષ્યામિ એટલે ઉત્તર આપીશ. તો અહીંયા પ્રથમ બે શ્લોક છે એ યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદની એ પ્રસ્તાવના રૂપે અહીં આપેલા છે. તે પહેલાં યક્ષ બોલે છે કે હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, મારા પ્રથમના અધિકારને માન્ય કરતા મારા પ્રશ્નના ઉત્તર કહીને પછી તું ઝડપી અને લઈ જા. ત્યારે યુધિષ્ઠિર તેનો જવાબ આપે છે અને યુધિષ્ઠિર બોલ્યા, હે યક્ષ, હું તારા પૂર્વ થયેલા અધિકારને ઈચ્છતો નથી. હું તારા પ્રશ્નના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ. તું મને પૂછ. પછી ત્યાર પછી આ ક્રમશ અહીં યક્ષના પ્રશ્નો તથા યુધિષ્ઠિરના ઉત્તરો અહીંયા તે પછીના શ્લોકોમાં અહીં આપવામાં આવે છે. અહીં ત્રીજા શ્લોકથી માંડીને 10મા શ્લોક સુધી કુલ 16 પ્રશ્નોત્તરી છે. ત્યાર પછી યક્ષ ઉવાચ કિસ્મિતમ ગુરુતરમ ભૂમે કિસ્મિતમ ઉચ્ચતરમ ચ ખ્યાતમ કિસ્મિતમ શીઘ્રતમ વાયો કિસ્મિતમ બહુતરમ તૃણાતમ. એનો અનવ્ય આપણે જોઈએ. યક્ષ ઉવાચ ભૂમિ ગુરુતરમ કિમ ક્વ સ્વિતમ ખ્યાત ચ ઉચ્ચતરમ કિમ સ્વિતમ વાયો શીઘ્રતરમ કિમ સ્વિતમ તૃણાત બહુતરમ કિમ સ્વિતમ. કિસ્વિતમ એટલે કોઈ એક વસ્તુ શું છે પ્રશ્ન કરે છે. ગુરુતરમ એટલે વધારે ભારે. ભૂમિ એટલે પૃથ્વી કરતા કે ભૂમિ કરતા. કિસ્મિતમ એટલે કે કોઈક એક વસ્તુ. ઉચ્ચતરમ ઉચ્ચ એટલે વધારે ઊંચું. ખ્યાતમ એટલે કે આકાશ. આકાશથી આકાશ કરતા. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી. વાયો એટલે કે પવનથી કે વાયુ કરતા. બહુતરમ કે વધારે ભારે. તૃણાત કે તૃણ એટલે ઘાસથી ઘાસ કરતા. એટલે પ્રશ્ન કરે છે. યક્ષ બોલ્યો, હે ભૂમિ એટલે યક્ષ બોલે, ભૂમિ કરતા એટલે કે ભૂમિ એટલે કે પૃથ્વી કરતાં શું વધારે ભારે છે? કિસ્મત ગુરુતમ ભૂમિ એટલે ભૂમિ કરતાં શું વધારે ભારે છે? પછી બીજો પ્રશ્ન કરે છે કે કિસ્મત ઉચ્ચતરમ ચ ખ્યાતમ એટલે કે
આકાશથી ખ્યાતમ એટલે કે આકાશથી વધારે ઊંચું, ઉચ્ચતરમ એટલે ઊંચું, વધારે શું ઊંચું છે. પછી કિસ્મતમ શીઘ્રતમ વાયો એટલે પવન કરતાં વધુ ઝડપી શું હોય છે. કિસ્વતમ બહુતરમ તૃણાત એટલે કે ઘાસ કરતાં બહુ થનારું શું હોય છે. એટલે યક્ષ બોલ્યો ભૂમિ કરતાં શું વધારે ભારે છે, આકાશથી વધારે ઊંચું શું છે, પવન કરતાં વધુ ઝડપી શું હોય છે અને ઘાસ કરતાં વધુ થનારું શું હોય છે. ત્યાર પછી યુધિષ્ઠિર યક્ષનો ઉત્તર આપે છે. યુધિષ્ઠિર બોલ્યા માતા ગુરુતર ભૂમિ ખ્યાતમ પિતોચરણ તથા મનઃ શીઘ્રતમ વાયો ચિંતા બહુતરી તૃણાતમ. दिखे कि युधिष्ठिर युवाच माता भूमि गुरुतरा अस्ति पिता तथा ख्यातम उच्चतरम अस्ति मनः वायो शीघ्रतरम अस्ति चिंता तृणताम बहुतरी अस्ति. माता એટલે માતા, ગુરુતર એટલે વધારે ભારે, ભૂમિ એટલે કે ભૂમિ કરતા, ખ્યાતમ એટલે આકાશ, પિતોચર એટલે કે પિતા, તથા એટલે અને તેમજ મન એટલે મન, શીઘ્રતરમ એટલે કે ઝડપી, વાયો એટલે કે વાયુ કરતાં વાયુથી વધારે, ચિંતા એટલે ચિંતા, બહુતરી એટલે કે બહુ ભારે, તૃણાત એટલે કે ઘાસ કરતા. એટલે પ્રશ્નનો જવાબ આપે છે યુધિષ્ઠિર બોલ્યા માતા ભૂમિ કરતાં વધારે ભારે છે અને પિતા આકાશથી વધારે ઊંચા છે. મન પવન કરતાં વધુ ઝડપી છે હોય છે અને ચિંતા ઘાસ કરતાં વધુ વધનારી છે. આમ અહીં બેમાં યક્ષ પ્રશ્ન પૂછે છે અને યુધિષ્ઠિર તેનો જવાબ આપે છે કે ભૂમિ કરતાં શું વધારે ભારે છે. યક્ષ બોલે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે. ત્યારે બીજો પ્રશ્ન કે આકાશથી વધારે શું ઊંચું હોય છે. તો યુધિષ્ઠિર કહે છે કે પિતા આકાશથી વધારે ઊંચા હોય છે. અને પવન કરતાં વધુ ઝડપી શું હોય છે. ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે મન પવન કરતાં વધુ ઝડપી હોય છે. અને ઘાસ કરતાં બહુ થનારું શું હોય છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે ચિંતા ઘાસ કરતાં બહુ થનારી હોય છે. આમ યક્ષ અને યુધિષ્ઠિરનો બે પ્રશ્નોને ઉત્તરો આપે છે. ત્યાર પછી બીજા પ્રશ્ન યક્ષ કરે છે. યક્ષ ઉવાચ કિસ્વિતમ પ્રવસને મિત્રમ કિસ્મિતમ મિત્રમ ગૃહસ્યત આતુરસ્ય ચ કિમ મિત્રમ કિસ્મિતમ મિત્ર મરિષ્યત. दिखे यक्ष उवाच प्रवशने मित्र किं स्वितम अस्ति गृहे सत मित्रम किं स्वितम अस्ति च आतुरस्य मित्रम किम अस्ति मरिष्यत मित्रम किम स्वितम अस्ति. उदाहरण देखिए कि स्वितम એટલે કોઈ એક વસ્તુ શું છે. પ્રવાસની પ્રવાસ દરમિયાન કે યાત્રામાં, મિત્રમ એટલે મિત્ર, ગૃહે એટલે ગૃહે સત ઘરમાં રહેલનો, આતુરસ્ય એટલે રોગીનો કે બીમારીનો, આતુરસ્ય એટલે રોગીનો એટલે કે બીમારીનો, મિત્રમ મિત્ર, કિમ એટલે શું, મરિષ્યત એટલે મરતાનો એટલે મરતા મનુષ્યનો, મિત્રમ મિત્ર, કિસ્વિતમ કોઈ એક વસ્તુ શું છે. અહીં યક્ષ પ્રશ્ન કરે છે અને કહે છે કે યક્ષ બોલ્યા યાત્રા સમયે એટલે કે પ્રવાસ વખતે મનુષ્યનો મિત્ર કોણ છે, ઘરમાં રહેનારો મિત્ર કોણ છે, બીમારનો મિત્ર કોણ છે અને મરતાનો મિત્ર કોણ છે. એટલે યક્ષ પ્રશ્ન કર્યો કે યાત્રા સમયે કે પ્રવાસ વખતે મનુષ્યનો મિત્ર
કોણ છે કે ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે ને બીમાર માણસનો મિત્ર કોણ છે ને મરતા માણસનો મિત્ર કોણ છે. પછી યુધિષ્ઠિર બોલે છે સાર્થ પ્રવસને મિત્રમ ભાર્યા મિત્રમ ગૃહેશત આતુરસ્ય ભીષક મિત્રમ દાનમ મિત્રમ મરિષ્યત. એનો અનવ્ય દેખીએ કે યુધિષ્ઠિર ઉવાચ સાર્થ પ્રવસને મિત્ર અસ્તિ ભાર્યા ગૃહે સત મિત્રમ અસ્તિ ભીષક આતુરસ્ય મિત્રમ અસ્તિ દાનમ મરિષ્યત મિત્રમ અસ્તિ. શબ્દાર્થ દેખીએ. સાર્થ એટલે સંઘ સમૂહ, પ્રવેશને પ્રવાસમાં, મિત્રમ એટલે મિત્ર, ભાર્યા એટલે પત્ની, ગૃહે સત એટલે ઘરમાં રહેલાનો, મિત્ર મિત્ર, આતુરસ્ય એટલે કે રોગીઓનો, ભીષક એટલે વૈદ ડૉક્ટર, ભીષક વૈદ ડૉક્ટર, મિત્ર, દાનમ એટલે દાન, મિત્ર એટલે મિત્ર, મરિષ્યત એટલે મરતાનો એટલે કે મરતા મનુષ્યોનો મિત્ર. અનુવાદ દેખીએ કે યુધિષ્ઠિર બોલ્યા પ્રવાસ દરમિયાનનો મિત્ર સંઘ સમૂહ છે અને ઘરમાં રહેલાનો મિત્ર ભાર્યા એટલે પત્ની છે અને બીમારનો મિત્ર વૈદ્ય છે એટલે કે રોગીનો મિત્ર વૈદ્ય છે, મરણ સમયનો મિત્ર દાન છે. એટલે યુધિષ્ઠિર બોલે છે કે પ્રવાસ દરમિયાનનો મિત્ર સંઘ કે સમૂહ હોય છે, ગૃહસ્થ એટલે ઘરમાં રહેનારો માણસનો મિત્ર પત્ની છે અને બીમારનો રોગીનો મિત્ર વૈદ્ય કે ડૉક્ટર હોય છે અને મરણ સમયનો મિત્ર એ દાન છે. અહીં યક્ષ પ્રશ્ન પાઠમાં કરે છે કે યાત્રા સમયે મનુષ્યનો મિત્ર કોણ છે, ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પ્રવાસ દરમિયાન મિત્ર સંઘ કે સમૂહ હોય છે. ત્યારે ઘરમાં રહેલા યક્ષ પ્રશ્ન કરે છે બીજો કે ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે, ત્યારે યુધિષ્ઠિરનો જવાબ આપે છે કે ઘરમાં રહેનારનો મિત્ર પત્ની છે. ત્યારે બીજો પ્રશ્ન કહે છે યક્ષ કે બીમારનો મિત્ર કોણ છે, તો યુધિષ્ઠિર જવાબ આપે છે કે બીમારનો મિત્ર વૈદ્ય કે ડૉક્ટર છે. જ્યારે બીજો પ્રશ્ન કહે છે કે મરતાનો મિત્ર કોણ છે, ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મરણ સમયનો મિત્ર એ દાન છે. તો અહીંયા એવી સરસ યક્ષ અને યુધિષ્ઠિરના પ્રશ્નો ને એના ઉત્તરો સરસ એવા આપ્યા છે. તો અહીંયા એમને પહેલાં 2 શ્લોકની અંદર એમનો સંવાદ થાય છે. ત્યાર પછી ત્રીજાથી માંડીને 6 શ્લોક સુધી આપણે જોયું તે એમાં 8 પ્રશ્નો આપણે જોયા. યક્ષના 8 પ્રશ્નો અને યુધિષ્ઠિરના 8 જવાબોના આપણે ઉત્તરો જોયા. ત્યાર પછી આગલા બીજા પ્રશ્નો અને તેના શ્લોકો આપણે આગલા વિડીયોમાં જોઈશું. અને બીજા જે પ્રશ્નો છે એ આમ કુલ 16 પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. તે આપણે બીજા આગળના જે પ્રશ્નો છે તે આગલા વિડીયોમાં આપણે જોઈશું. તો અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ.